હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેથી બાજરીના ઢેબરા બનાવીશું જે દરેક ગુજરાતીના ફેવરેટ હોય છે. આ ઢેબરા એટલા સોફ્ટ અને એટલા મુલાયમ બનશે કે તમે આને 1 થી 2 દિવસ સુધી ખાઈ શકશો અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બનશે. તો ચાલો જોઈ લઈએ મેથી બાજરીના આ ઢેબરા કેવી રીતે બનાવવા. તો બાજરીના ઢેબરા બનાવતા હોય એટલે અહીંયા બાજરીનો લોટ લઈ લેવાનો છે. તો મેં અહીંયા એક બાઉલ બાજરીનો લોટ લીધો છે અને સેમ એ જ બાઉલ મેં ઘઉંનો લોટ લીધો છે. તો બંને લોટ આપણે સેમ રીતે લેવાના છે. એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. ઢેબરાનો ટેસ્ટ વધારવા 1 ચમચી અજમો એડ કરીશું. 2 ચમચી આપણે સફેદ તલ એડ કરવાના છે. હળદર આપણે અહીંયા 1 ચમચી જેટલી એડ કરીશું અને 2 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. તો લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. અહીંયા 1 ચમચી આપણે લસણની પેસ્ટ એડ કરીશું અને 2 ચમચી આપણે દળેલી ખાંડ એડ કરવાની છે. લીલા ધાણા એડ કરી દઈશું અને મેં અહીંયા 250 ગ્રામ જેટલી મેથીને ધોઈ લીધી છે. તો આ રીતે ફ્રેશ મેથી લેવાની જેથી ઢેબરામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. અને મેથીને હંમેશા 2 થી 3 પાણીથી ધોઈને લેવાની જેથી તેમાં માટીનો ભાગ હોય બધો જ જતો રહે અને ઢેબરા ખાવામાં ખૂબ સરસ લાગશે. તો હવે આપણે લોટ સાથે મેથીને મિક્સ કરી લેવાની છે. તો બધા જ મસાલા પરફેક્ટ રીતે લોટમાં આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. ઘણા લોકોને એવું થતું હોય છે કે બાજરીનો લોટ હોવાથી ઢેબરા કડક થઈ જતા હોય છે, પણ તમે બંને લોટ સેમ રીતે લેશો ઘઉંનો અને બાજરીનો તો તમારા ઢેબરા એકદમ મુલાયમ અને સોફ્ટ બનશે. થોડું થોડું પાણી એડ કરતા જઈ આપણે મુલાયમ લોટ બાંધવાનો છે. વધારે કાઠો પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એવો લોટ બાંધીશું. રોટલીનો પણ નહીં અને પરાઠાનો પણ નહીં એ રીતને આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા બધું જ મેં ભેગું કરી અને આ રીતે લોટ બાંધી લીધો છે. તો હવે આપણે લોટ બાંધ્યા પછી થોડીક વાર તેને આ રીતે મસળી લેવાનો છે જેથી આપણા ઢેબરા એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. અને પછી ઉપરથી 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું અને લોટને સરસ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને થોડીક વાર માટે તેને આપણે સાઈડમાં રાખી દેવાનું છે. તો 10 થી 15 મિનિટ જેવું સાઈડમાં રાખશો એટલે બધા જ મસાલા આપણા લોટ સાથે મિક્સ થઈ જશે અને લોટ આપણો સરસ મુલાયમ થઈ જશે, સોફ્ટ થઈ જશે, જેના કારણે આપણા ઢેબરા ખૂબ જ સરસ લાગશે. તો જ્યારે પણ ઢેબરા બનાવો ત્યારે લોટ બાંધી તરત નહીં બનાવવાના, થોડીક વાર લોટને રેસ્ટ આપી દેવાનો. તો થોડીક વાર પછી અહીંયા લોટને સરસ મજાનો રેસ્ટ મળી ગયો છે. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સોફ્ટ છે. તો એમાંથી આપણે જે રીતે આપણે પરાઠાના ગુલ્લા કરીએ છીએ સેમ એ જ રીતે આપણે સૌથી પહેલાં ગુલ્લા કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે હાથમાં ચોંટે નહીં એ રીતનો આપણે લોટ રાખવાનો છે. તો હાથમાં ચોંટતો હોય તો તમે થોડું તેલ લગાવી અને લોટને સેટ કરી શકો છો. તો પહેલાં આપણે બધા જ ગુલ્લા આ રીતે કરી લેવાના છે. હવે આપણે ઢેબરુંને વણવાનું છે. તો ઘણા લોકો પ્લાસ્ટિક ઉપર રાખી અને વણતા હોય છે, પણ આપણે એના ઉપર થોડો કોરો લોટ ડીપ કરી દઈશું. વધારે કોરો લોટ નથી લેવાનો, નહીં તો ઢેબરાનો ટેસ્ટ જતો રહેશે. એટલે આપણે શરૂઆતમાં જ કોરો લોટ લઈશું, પછી આપણે કોરો લોટ બિલકુલ નહીં લઈએ. અને આ રીતે વેલણ ચલાવતા જઈ આપણે એને વણી લેવાનું છે. તો વધારે પતલું પણ નથી વણવાનું અને વધારે જાડું પણ નથી રાખવાનું, ઠીક આપણે રાખવાનું છે જેથી ઢેબરું આપણું શેકીએ પછી પણ એકદમ મુલાયમ રહે. તો અહીંયા આપણે ઢેબરું વણી લીધું છે અને તમે જોઈ શકો છો કે આપણે ઢેબરાને આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. તો ઢેબરું આપણું અહીંયા તૈયાર છે. તો હવે આપણે તેને શેકીશું. તો શેકવા માટે આપણે રેગ્યુલર તવા ઉપર જ તેને શેકીશું. તો તવો આપણે ગરમ કરી લીધો છે. તવો ગરમ થઈ જાય એટલે આપણે તેને આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય ત્યાં સુધી ઢેબરું શેકવાનું છે. નીચેની સાઈડ ઢેબરું આ રીતે શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે બીજી સાઈડ પણ શેકી લઈશું. જ્યારે પણ ઢેબરા શેકતા હોય ત્યારે તેલ ત્યારે નાખવાનું જ્યારે ઢેબરું અહીંયા 70% જેવું ચડી જાય. તો અહીંયા આપણું ઢેબરું નીચેથી શેકાઈ ગયું છે. હવે આપણે એના ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. આ સાઈડ તેલ એડ કરે એની નીચેની સાઈડ ફેરવી અને ઉપરની સાઈડ પણ આપણે તેલ એડ કરી દેવાનું છે. બંને સાઈડ જો તમને વધારે તેલ પસંદ હોય તો વધારે તેલમાં પણ તમે આને શેકી શકો છો. તો ઢેબરાને જ્યાં સુધી પરફેક્ટ રીતે શેકાય નહીં ત્યાં સુધી તેને શેકવાનું છે. તો ઢેબરું તમે કાચું રાખશો તો ખાવામાં સારું નહીં લાગે, એટલે પરફેક્ટ રીતે તેને શેકાવા દેવાનું.
અને આ રીતે થોડું દબાવતા જવાનું, જેથી ઢેબરું આપણું સરસ મજાનું શેકાઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી પણ બનશે અને મુલાયમ પણ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ઢેબરું સરસ મજાનું શેકાઈ ગયું છે. તો હવે આપણે તેને બહાર નીકાળી લઈશું. અને એવી જ રીતે મેં બાકી ઢેબરું પણ વણીને રાખ્યું છે, તો એ પણ આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે સેમ રીતે શેકી લેવાનું છે. તો અહીંયા આપણે બધા ઢેબરાને સરસ મજાના શેકી લીધા છે અને આપણા ઢેબરા બનીને તૈયાર પણ થઈ ગયા છે. તો ગરમા ગરમ ઢેબરાને તમે દહીં સાથે, લસણની ચટણી સાથે, પછી ટામેટાની ચટણી સાથે કે પછી બટેકાની સૂકી ભાજી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે આ શિયાળામાં આ ઢેબરા બનાવ્યા છે અને તમે આ ઢેબરા કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું આપણે નવી રેસીપી